नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहुणम्। संयमना हेतुए योग प्रवर्तना स्वरूप लक्ष्ये जिने आज्ञा आधीन जो ते पण क्षण क्षण घटती जाति स्थिति मां अंते थाए निज स्वरूप लीन जो अपूर्व अवसर एवो क्यारे आवसे क्यारे थईशुं बायांतर निरग्रंथ जो सर्व संबंधनु बंधन तीक्षण छेदीने विचार सुकव महत्व पुरुष ने पंथ जो अपूर्व अवसर एवो क्यारे आवसे। श्रीमद રાજચંદ્રજી થઈ ગયા મહાન જ્ઞાની પુરુષાત્મા। કેટલી નાની ઉંમરની અંદર અપૂર્વ અવસરની એવી ભાવના એમને ભાવી હતી। અપૂર્વ અવસરની ભાવના ભાવી એટલે સંયમની ભાવના ભાવી। સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પુરુષ જ્યારે તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે અહીંયા આગળ એની સાથે જ સંયમ લેવાની ચટપટાપટી એની શરૂ થઈ જાય છે। મનુષ્ય પર્યાયની કિંમત એવો જાણે છે, તેઓ એ જાણે છે કે ચાર ગતિના જીવોની અંદર આ જગતના જીવો મોહી જીવો ભલે દેવગતિને ગમે તેટલી ઊંચી ગણે, પરંતુ દેવગતિના જીવો સમ્યક દર્શન તો પ્રગટ કરી શકે છે, પરંતુ કે છે કે સંયમ અંગીકાર કરી શકતો નથી, દેશ સંયમ પણ અંગીકાર કરી શકતો નથી। નરકના નારકીના જીવો પણ પોતાની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ તો કરી શકે છે, પરંતુ તેઓ પણ દેશ સંયમ કે સકલ સંયમ અંગીકાર કરી શકતા નથી। તિર્યંજ ગતિના જીવો જો કે તિર્યંજ ગતિના જીવો દેશ સંયમ સુધી તો તેની પરિણતિ પણ બની જાય છે। બે કસાઈ ચોકડીના અભાવમાં એટલી વિતરાગતા તો તેની થઈ જાય છે, પરંતુ સકલ સંયમ તેઓ ગ્રહણ કરી શકતા નથી। અને આ મનુષ્ય ગતિનો જીવ મનુષ્ય પર્યાયની અંદર સમ્યક દર્શન પ્રગટ કરીને અને પોતે પુરુષાર્થ કરીને અહીંયા આગળ કહે છે કે સકલ સંયમ તે મનુષ્ય ગતિનો જીવ અહીંયા આગળ પ્રગટ કરી શકે છે। સંયમ એટલે શું? સંયમ એટલે સંયમિત થવું, તેને સંયમ કહેવામાં આવે છે। વ્રતોનું પાલન કરવું તેને પણ સંયમ કહેવામાં આવે છે। સમિતિઓનું પાલન કરવું તેને પણ અહીંયા આગળ સંયમ કહેવામાં આવે છે। ગુપ્તીનું પાલન કરવું તેને પણ અહીંયા આગળ સંયમ કહેવામાં આવે છે। મન વચન કાય ત્રણ પ્રકારના દંડનો નિગ્રહ કરવો તેને પણ અહીંયા આગળ સંયમ કહેવામાં આવે છે। ઇન્દ્રિયોનું જીતવું તેને પણ અહીંયા આગળ સંયમ કહેવામાં આવે છે। આમ સંયમના અનેક પાસા એના જીવનની અંદર જોવામાં આવે છે। બીજી રીતે આપણે શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો કે છે કે સંયમના બે પ્રકાર છે, એક ઇન્દ્રિય સંયમ અને એક પ્રાણી સંયમ। આ ઇન્દ્રિય સંયમ એટલે શું કે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન
તો કહે છે કે આ ઇન્દ્રિયોના વિષયોને વશ ન થવું, તો કહે છે કે તેને અહીંયા આગળ ઇન્દ્રિય સંયમ કહેવામાં આવે છે. અને 6 કાયના જીવોની રક્ષા કરવી. 6 કાયના જીવો એટલે કયા? કે 5 સ્થાવર અને 1 ત્રસ. તો કહે છે કે આ 6 કાયના જીવોની રક્ષા કરવી, તો કે તેને અહીંયા આગળ પ્રાણી સંયમ કહેવામાં આવે છે. એક એક વાત થોડી સમજવા જેવી છે. આચાર્ય દેવોએ જ્યારે શબ્દનો પ્રયોગ કર્યો 6 કાય, તો એની અંદર 5 સ્થાવરના અલગ અલગ નામ આપ્યા અને 2 ઇન્દ્રિયથી લઈને અહીંયા આગળ સંઘની પંચેન્દ્રિય સુધીનું એક નામ આપ્યું ત્રસજીવ. તો 5 સ્થાવરના અલગ અલગ નામ આપ્યા: પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ કાયિક. તો કહે છે કે આ 5 નામ ડિટેલ્સ કરવાની શા માટે જરૂર પડી? આચાર્ય દેવ કહે છે કે અમને આની ડિટેલ્સ કરવાની એટલા માટે જરૂર પડી કે આ જગતના જીવો સૌથી પહેલાં તો આ એક ઇન્દ્રિય જીવોને જીવ સ્વીકારવા તૈયાર નથી. જૈન દર્શન સિવાય આ પહાડ અને ડુંગરા છે તે બધા પૃથ્વી કાયના જીવો છે એ કોણ બતાવનાર છે? આ પાણીમાં જીવ છે એ અલગ વાત છે, પણ પાણી સ્વયં પોતે જીવ છે. આવું જૈન દર્શન સિવાય બીજું કોઈ અન્ય દર્શન બતાવતું નથી. આ હવા વાયુ કાયના જીવો અહીંયા આગળ બિચારા રખડે છે, તો કહે છે કે તે પણ અહીંયા આગળ જીવ છે. વનસ્પતિ કાય પણ અહીંયા આગળ કહે છે કે જીવ છે, અને અગ્નિ કાયિકના જીવો પણ જીવ છે. આ બધાની અંદર પણ ચેતન પ્રાણ છે. આ બધાને પણ જ્યારે આ જીવ અહીંયાથી અસંયમની ભૂમિકામાં તે જીવોનો ઘાત કરે છે, ત્યારે તે લોકોને પણ તકલીફ પહોંચે છે, તે લોકોને પણ દુઃખ પહોંચે છે. આવું સર્વજ્ઞ ભગવાન પોતાના કેવળ જ્ઞાનની અંદર જાણે છે, અને આપણને બધાને આ 5 સ્થાવરોને જીવ તરીકે બતાવીને પણ એમના ઉપર બી અનંત ઉપકાર કર્યો, જેનું જ્ઞાન કરીને આપણે તે બધી હિંસાઓથી પણ આપણે બચી શકીએ. સંયમનું સ્વરૂપ બહુ સુંદર સ્વરૂપ છે. અહીંયા આગળ મહિમા ગાતા તો ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું છે કે તીર્થંકરનો પણ જીવ કેમ ન હોય, પણ જ્યાં સુધી તેની ભૂમિકાની અંદર જો સંયમ અંગીકાર કરતો નથી ત્યાં સુધી તેને અહીંયા આગળ મુક્તિની પ્રાપ્તિ તેને થતી નથી. આમ કોઈ પણ જીવને જ્યારે સંયમ, જ્યારે મુક્તિની પ્રાપ્તિ કરવાની હોય છે, તો તેની ભૂમિકામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક અહીંયા આગળ કહે છે કે એને બુદ્ધિપૂર્વક સંયમને અંગીકાર કરવાનો હોય છે. જ્યાં સુધી બુદ્ધિપૂર્વક સંયમને અંગીકાર કરતો નથી, સકલ સંયમને અંગીકાર કરતો નથી, જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરતો નથી, ત્યાં સુધી તેના મુક્તિના દ્વાર ખુલતા નથી. પણ એક વસ્તુ સાચી છે કે એ જે સંયમ પણ હોય, તો કહે છે કે સમ્યક્ત્વ સહિતનો સંયમ છે તે મુક્તિના દ્વારનું કારણ બને છે. જો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ નથી, જેને પોતાના આત્માની શ્રદ્ધા થઈ નથી અને જ્ઞાન થયું નથી, તો તેની ભૂમિકાની અંદર કદાચિત કસાયની મંદતા જોવામાં આવે, એનું સંયમિત જોવામાં આવે, એ સારી વાત છે. મનુષ્ય ગતિનું જીવન તો એવા પ્રકારે જ હોવું જોઈએ, પરંતુ સમ્યક દર્શન વગર એકલો જે સંયમ જે છે તે ખરેખર વાસ્તવિક સંયમ નામ પામતો નથી. આમ સ્વદયાપૂર્વક જ બીજા જીવોની જે કરુણા બુદ્ધિથી જે એની સાવધાનીપૂર્વકની એની જે પ્રવૃત્તિ જોવામાં આવે છે, આચાર્ય દેવ તેને અહીંયા આગળ સંયમની ભૂમિકાની અંદર ગણે છે. જેના જીવનમાં સંયમ છે તેના જ જીવનના વ્રત, તપ ઇત્યાદિ વગેરે સાધના સાચી અહીંયા આગળ ગણાય છે. હવે આપણે થોડીક એ જોઈએ કે આ સંયમની શરૂઆત, જો કે સંયમ સકલ સંયમ તો અહીંયા આગળ મુનિરાજને જોવામાં આવે છે. 6, 7મા ગુણસ્થાન વર્તી મુનિ ભગવંતોને આ સંયમની ભૂમિકા યથાર્થ રૂપમાં જોવામાં આવે છે. પણ જરાક એનો થોડાક ઓર પાછળ જઈને વિચાર કરીએ તો કે છે કે તેના બીજારોપણ ક્યાંથી શરૂ થઈ જાય છે? તો કે છે કે તે બીજારોપણ તેના વ્રતિ શ્રાવકની ભૂમિકાથી એના બીજારોપણ અહીંયા આગળ શરૂ થઈ જાય છે. જરા થોડુંક સમજવા જેવું એ છે કે એક વ્રતિ શ્રાવકની ભૂમિકા પંચમ ગુણસ્થાન વર્તી જીવ છે, જેને પોતાની જીવનની અંદર દેશ સંયમની ભૂમિકા જોવામાં આવે છે. અને ત્યારબાદ મુનિરાજની ભૂમિકા છે તેની અંદર સકલ સંયમની ભૂમિકા જોવામાં આવે છે.
આ વ્રતિ શ્રાવકનો જે જીવ છે તેની અંદર તેના જીવનમાં સમ્યક દર્શન પૂર્વક અહીંયા આગળ 11 પ્રતિમાનું પાલન જોવામાં આવે છે. હવે આ જે 11 પ્રતિમા છે તેની અંદર એનું સુચર્યા જોવામાં આવે છે. બહુ બારીકાઈથી તેનો જો અભ્યાસ કરવામાં આવે તો આપણને ઉભરાઈને એ વસ્તુ બહાર આવે છે કે તેની આ 11 પ્રતિમાની જે ભૂમિકા છે તેની અંદર પણ તેનું સંયમિત થતું જીવન જોવામાં આવશે. એક આ જ સંયમને, સકલ સંયમને અભ્યાસના રૂપમાં એની પ્રવૃત્તિ કેવા પ્રકારની શરૂ થઈ જાય છે તો કે છે કે આ વ્રતિ શ્રાવકની 11 પ્રકારની પ્રતિમા જે છે તેની અંદર જ આ સંયમની ભૂમિકા એની અહીંયાથી અહીંયા ચાલુ થઈ જાય છે. દાખલા તરીકે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ, 5 ઇન્દ્રિયના વિષયો પર એને કાબુ મેળવવો અને 6 કાયના જીવોની અહીંયા આગળ રક્ષા કરવી. તો કે છે કે આવું જે વૃત્તિ જે છે તો કે છે કે અહીંયા આગળ પહેલેથી જ અહીંયા સદાચરણના રૂપમાં જોવામાં આવે છે. એનાથી આગળની ભૂમિકા વધી ગઈ છે વ્રતિ શ્રાવકની. તો અહીંયા આગળ દર્શન પ્રતિમા છે. તો દર્શન પ્રતિમાની અંદર પણ એને સપ્ત વ્યસનનો ત્યાગ થઈ જતો જોવામાં આવે છે. તો સપ્ત વ્યસનના ત્યાગની અંદર એની અંદર ઇન્દ્રિય સંયમનું પણ પાલન જોવામાં આવશે અને પ્રાણી સંયમનું પણ પાલન જોવામાં આવે. જો કે એને હજી સંયમ ભાવ, સકલ સંયમ ભાવ પ્રગટ થયો નથી, કારણ કે 12 પ્રકારની અહીંયા આગળ અવિરતિ છે. એમાંથી આ જે વ્રતિ શ્રાવકનો જીવ છે એ ત્રસ જીવની હિંસાના ત્યાગથી જ હજી વિરક્ત થયો છે. હજી સ્થાવર જીવોની હિંસાના ત્યાગથી વિરક્ત થયો નથી અને 5 ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ પણ વિરક્ત થયો નથી. આમ ત્રસ જીવની હિંસાનો ત્યાગ છે એટલી તો વિરક્તિ છે અને બીજા બધાથી હજી અવિરક્ત છે. આમ વીરતા વિરત રૂપ ગુણસ્થાન તે પંચમ ગુણસ્થાન વર્તી જીવનું જોવામાં આવે છે. પરંતુ એ સંયમ માટેના જે સંસ્કાર, એના જે અભ્યાસ જેને કહેવાય તે કે છે કે આ 11 પ્રતિમાઓની અંદર શરૂ થઈ જાય. બીજી વ્રત પ્રતિમા છે. તો વ્રતનું અહીંયા આગળ ધારણ કરવામાં આવે છે. સામાયિકની અંદર બેસશે. તો સામાયિકની અંદર જ્યારે વ્રતિ શ્રાવક બેસશે તો ન કોઈ પણ જીવોની હિંસા કરશે અને ન 5 ઇન્દ્રિયના વિષયોનો ભોગ પણ કરશે. આમ દિવસ દરમિયાન 3 વાર સામાયિક કરશે તો એટલા અહીંયા સંયમના સંસ્કાર એટલા સમય માટે એના અંદરમાં રેડાતા જાય છે. જીવ કેવી રીતે આગળ વધે છે તો કે અભ્યાસથી જ આગળ આવી રીતે વધતો જાય છે. ત્યારબાદ પ્રોષોદ ઉપવાસ કરશે. તો પ્રોષોદ ઉપવાસની અંદર પણ એકાસણ પૂર્વક ઉપવાસ કરશે. તો જે દિવસે પર્વના દિવસોની અંદર કે એકાસણ પૂર્વક ઉપવાસ કરશે એ વખતે એના ઇન્દ્રિય સંયમનું પણ પાલન, એની ભૂમિકાને યોગ્ય જોવામાં આવશે અને અહીંયા આગળ કે છે કે પ્રાણીઓનો ઘાત પણ જોવામાં એનાથી નહીં આવે. તેટલો સમય તેનાથી એ વિરક્ત થઈ જાય છે. ત્યારબાદ સચિત ત્યાગની ચર્ચા આવે છે. સચિત ત્યાગ એટલે સચિત પદાર્થોનું ડાયરેક્ટલી અહીંયા આગળ તે ભક્ષણ કરતો નથી. સચિતમાંથી અચિત બનાવીને જ એ પોતાનું અહીંયા આગળ સેવન કરે છે. આમ અહીંયા આગળ કહે છે કે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ, કારણ કે સચિતમાંથી અચિત કરી નાખે છે એટલે તે વિષયની ગ્રદ્ધતા નથી રહેતી અને ડાયરેક્ટ સચિત પદાર્થનો એને ત્યાગ કરી નાખ્યો એટલું તે પ્રાણી સંયમના રૂપમાં પણ તેનું જેને કહેવાય કે પાલન જોવામાં આવશે. ત્યારબાદ રાત્રિ ભોજન ત્યાગ તો હોય છે કરવું, કરાવવું અને અનુમોદનાથી. તો તેને લઈને પણ તેના જીવનની અંદર આ પ્રમાણેના સંયમ જોવામાં આવશે. સમયના અભાવના કારણે આપણે એક લીટીમાં શોર્ટની અંદર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ બ્રહ્મચર્ય પ્રતિમા ધારણ કરવા વાળો અહીંયા આગળ કહે છે કે જીવન પર્યંત પોતાની સ્વશ્રીનો ત્યાગ કરી લે છે. તો એની અંદર સ્પર્શના ઇન્દ્રિયો પર બી વિજય પ્રાપ્ત કરે છે અને અહીંયા આગળ કહે છે કે કામ સેવનમાં જે જીવોની હિંસા થતી હોય છે તો કહે છે કે તેનાથી પણ તે વિરક્ત થાય છે. ત્યારબાદ આરંભ કાર્ય કરે છે. તો આરંભ કાર્ય પહેલા કરતો હતો તો હવે અહીંયા આગળ આવીને તે આરંભ કાર્યનો પણ ત્યાગ કરી લે છે. હવે ધંધો, વેપાર ઇત્યાદિ વગેરેમાં પણ જે અહીંયા પ્રાણીઓના ઘાત થતા હતા તેવા પ્રાણી હિંસાથી તે પણ એ વિરક્ત થતો જાય છે. ત્યારબાદ પરિગ્રહ ત્યાગની અંદર પણ જ્યાં પણ જેટલા જીવને પરિગ્રહ જોવામાં આવે તેટલી હિંસાનો દોષ અવશ્ય લાગે છે. પણ આની વિશુદ્ધિ એટલી બધી વધી ગઈ છે કે હવે તેને પરિગ્રહનો પણ અમુક પરિગ્રહ રાખીને બાકીના પરિગ્રહોનો એ ત્યાગ કરી લે છે. ત્યારબાદ અનુમતિ ત્યાગ છે
કે અહીંયા આગળ ઘરવાળા પણ કંઈ પૂછે છે આરંભાદિક કાર્યમાં, વિવાહાદિક કાર્યમાં, તો કે છે કે હવે અનુમતિ પણ આપતો નથી, તેટલી પણ હિંસાથી તે મતલબ કે અનુમોદનાની હિંસાથી પણ તે વિરક્ત થઈ જાય છે. અને અહીંયા આગળ ત્યારબાદ ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા વાળો હવે ગ્રહસ્થ દશા છોડી દે છે, મુનિરાજાઓના સંઘમાં રહે છે અને વિશેષ સકલ સંયમનો અભ્યાસ ચાલુ કરી દે છે. અને અહીંયા આગળ એના પરિણામોની વિશુદ્ધિની અંદર એક અપૂર્વ દિવસ એવો આવી જાય છે કે એ વ્રતી શ્રાવકનો જીવ હવે અહીંયા આગળ શ્રાવકમાંથી મુનિ બની જાય છે અને એના જીવનની અંદર સકલ સંયમ જોવામાં આવે છે. મનુષ્ય પર્યાયની શોભા તો ખરેખર સંયમથી છે. જેમ શ્રી અહીંયા આગળ ઘરેણાથી શોભી ઉઠે છે, તેમ આ મનુષ્ય પર્યાયનો શણગાર શું છે? તો કે છે કે આ જે સંયમ છે એ કે તે જ મનુષ્ય પર્યાયનો શણગાર છે, જેના માટે દેવો પણ તરસે છે. સમ્યક દ્રષ્ટિ દેવો પણ વિચારે છે કે ક્યારે આ મનુષ્ય પર્યાય અમને પ્રાપ્ત થાય અને અમે સકલ સંયમને અંગીકાર કરીએ અને આ સકલ સંયમ અંગીકાર કરીને અને આ ગતિઓના છેદ કરીને અને અમે અહીંયા આગળ પરમાત્મા પદપણે બિરાજમાન થઈએ, એવી ભાવના અરે આ દેવગતિના જીવો પણ ભાવે છે. ત્યારે આપણે તો સાક્ષાત મનુષ્ય ગતિના જીવો છે. આપણા જીવનની અંદર પણ બને એટલો, ભલે આપણી સકલ સંયમ નથી પણ આપણું સદાચારમય જીવન હોય, ગમે તેમ પાણી દોડવું, ગમે તેમ લાઇટો ચલાવી, ગમે તેમ આવાગમન કરવું અને જોયા વગર એ બધા કાર્ય કરવા, તો કે છે કે જ્યાં જેટલું બચાય એટલા જીવ હિંસાથી આપણે અવશ્ય બચવું જોઈએ. ભક્ષ અને અભક્ષ પદાર્થોના સેવનનો વિવેક હોવો જોઈએ જીવનની અંદર ઇત્યાદિ. જૈનત્વપણું, એક સામાન્ય જૈનત્વપણું પણ જો પાડવામાં આવે તો અસંખ્યાત જીવોની હિંસાથી આપણે બચી શકીએ છીએ. આમ આપણા બધાના જીવનમાં સમ્યક દર્શન પૂર્વક આ સકલ સંયમ અંગીકાર થાય અને અલ્પ જ કાળમાં મુક્તિપદની પ્રાપ્તિ થાય, એવી મંગલ ભાવનાથી આજની વાત હું સમાપ્ત કરું છું. જય જિનેન્દ્ર.